હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નોર્મલ ફોર્સ એટલે કે લંબ પ્રતિક્રિયા બળ વિશેની માહિતી મેળવી હતી. લંબ પ્રતિક્રિયા બળ કેવી રીતે શોધી શકાય એના વિશેની ચર્ચા કરી હતી. અને આજે આપણે બીજું કોન્ટેક્ટ ફોર્સ એટલે કે સંપર્ક બળ શીખીશું, જે છે તણાવ. તણાવ એને ઇંગ્લિશમાં કહી શકીએ આપણે ટેન્શન. અને ટેન્શન માટે આપણે જાણીએ છીએ કે એવું કહેવાય કે ટેન્શન લેને કા નહીં દેને કા, બરાબર ને? તો અહીંયા પણ કંઈક એવું જ છે. ખરેખર જેની પાસે ટેન્શન હોય એ ટેન્શન લેતું નથી પણ બીજાને આપી દે છે, બરાબર છે? તો કોની પાસે પહેલા તો ટેન્શન હોય? તો કે દોરી, બરાબર. કોઈક પદાર્થ સાથે દોરી બાંધીને એને ખેંચવામાં આવે તો જ્યારે દોરી ખેંચાયેલી અવસ્થામાં હોય ત્યારે એની અંદર જે બળ ઉદ્ભવતું હોય એને મિત્રો તણાવ બળ કહેવામાં આવે, ટેન્શન ફોર્સ કહેવામાં આવે, બરાબર છે? દોરીની અંદર ઉદ્ભવતા બળને તણાવ બળ કહેવામાં આવતું હોય છે. હવે બીજી એક ખાસ વાત એ ધ્યાન રાખવાની કે દોરી વડે પદાર્થને ખેંચી શકાય, ધક્કો ના મારી શકાય. હું કોઈક વસ્તુ સાથે દોરી બાંધી દઉં અને પછી દોરીને પદાર્થ તરફ લઈ જાવ તો શું પદાર્થ ગતિ કરશે? નહીં કરે. દોરી ઢીલી થઈને કંઈક ગૂંચરા વળવા માંડશે, બરાબર. પરંતુ એ દોરીને જો ખેંચવામાં આવે તો પદાર્થ ખેંચાશે. તો ખાસ ધ્યાન રાખવું, દોરી વડે ફક્ત પદાર્થને ખેંચી શકાય, ધક્કો ન મારી શકાય. તો તણાવ બળ એ પદાર્થને ખેંચવા માટે ઉપયોગી છે, ધક્કો મારવા માટે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો સૌથી પહેલા આપણે તણાવ માટે લખીએ જ્યારે દોરી ખેંચવામાં આવે અને ખેંચાયેલી જ રહે. ખેંચવાની તો છે જ, સાથે ખેંચાયેલી રહેવી પણ જોઈએ. જ્યારે દોરી ખેંચવામાં આવે અને ખેંચાયેલી જ રહે ત્યારે તે પદાર્થ પર ખેંચાણ બળ લગાડે છે. ખેંચાણ બળ એટલે પુલ ફોર્સ લગાડે છે, જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે. આ બળ હંમેશા પદાર્થથી દૂર તરફ લાગતું હોય છે. જેને તણાવ બળ કહેવાય. મિત્રો, દોરવાનું તો દોરી પર જ છે, પરંતુ ખાસ ધ્યાન રાખવું કે દોરી પર દોરવા છતાં જ્યારે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બળ પદાર્થ પર દર્શાવવામાં આવતું હોય છે. દોરવાનું દોરી પર હોય છે, પરંતુ આ બળ લાગતું હોય છે પદાર્થ પર. જેમ કે જોઈએ આપણે એક્ઝામ્પલ કે આ દરેક વસ્તુ કેવી રીતે બનતી હોય. તો મિત્રો, અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું છે કે સપાટી ઉપર એક સ્મોલ એમ દળનો બ્લોક મૂકેલો છે, જેની સાથે એક દોરી બાંધવામાં આવેલી છે અને દોરી ઉપર કેપિટલ એફ બળ લગાડવામાં આવે છે. હવે આ કેપિટલ એફ બળથી જ્યારે દોરીને ખેંચવામાં આવે છે જમણી તરફ, ત્યારે દોરીની અંદર તણાવ બળ ઉદ્ભવે અને એ જે તણાવ બળ છે એ પદાર્થ પાસેથી જોવામાં આવે તો પદાર્થથી દૂર તરફ લાગતું હોય અને
જેમ આપણે નોર્મલ ફોર્સ એટલે કે લંબ બળની અંદર વાત કરી હતી કે લંબ બળ જે વસ્તુ છે એ હંમેશા પેરમાં લાગે, જોડમાં લાગે, સામ સામે કેન્સલ થઈ જતા હોય જ્યારે એને તંત્ર તરીકે સ્વીકારવામાં આવતું હોય ત્યારે એ આંતરિક બળ કહી શકાય. એવી જ રીતે તણાવ બળ પણ આંતરિક બળ છે. તો અહીંયા પણ એક નહીં લાગે, પેરમાં લાગશે, પરંતુ પદાર્થ પાસે જોવામાં આવે ત્યારે એ હંમેશા પદાર્થથી દૂર તરફ જતી દિશામાં હોય. તો સામેની બાજુએ કેન્સલ થતું જો મારે કંઈક દર્શાવવું હોય તો કેન્સલ થતું તણાવ બળ આ રીતે દર્શાવી શકાય. બોલો, દરેકને સમજ પડે છે? ક્લિયર છે દરેક વ્યક્તિને? પદાર્થ પાસેથી જોતા એ પદાર્થથી દૂર તરફ જતું હોય એ રીતે દર્શાવવામાં આવે. તો આના પરથી આપણે લખી શકીએ કે આ જે તણાવ બળ છે એ આપણે તમે જોઈ શકો કે દર્શાવેલું ક્યાં છે તો કે દોરી ઉપર. પણ આ તણાવ બળ લાગે કોના પર છે? પદાર્થ પર લાગે છે. જો પદાર્થને જમણી તરફ ખેંચવાનો પ્રયત્ન કરતું હોય ને એમ કરે છે. કારણ કે આપણે દોરી ખેંચીએ છીએ તો દોરી ખેંચે તો આપણને ખબર છે કે દોરી સાથે જે બ્લોક બાંધેલો હોય એ પણ આવે. નાના છોકરા રમતા હોય ને, કંઈક રમકડાની ગાડી કેવું કંઈક હોય એની સાથે દોરી બાંધી દે અને પછી દોરી ખેંચે એટલે પેલી ગાડી પણ પાછળ પાછળ ખેંચાતી આવે. બસ કંઈક એવી જ રીતનો કન્સેપ્ટ છે. અહીંયા એક બ્લોક છે એની સાથે દોરી બાંધેલી છે, દોરી ખેંચવામાં આવે છે, દોરી ખેંચીએ છીએ તો દોરી વડે જે બળ બ્લોક સુધી ટ્રાન્સફર થાય છે તો દોરીના માધ્યમથી થાય છે અને દોરીના માધ્યમમાં જે બળ હોય એને આપણે તણાવ બળ કહી શકીએ. આ આનો બેઝિક કન્સેપ્ટ છે. તો અહીંયાથી આપણે એવું કહી શકીએ કે દોરીમાં તણાવ બળ દર્શાવવામાં આવે પરંતુ ભાઈઓ આ કોઈ થિયરી નથી, બરાબર? આ બધી વસ્તુ કોઈ થિયરી નથી, પરંતુ કદાચ કોઈકે સાંભળવામાં કંઈક બાકી રહી ગયું હોય તો હું દરેકે દરેક કન્સેપ્ટ જે બેઝિક વાતો છે એ પણ અહીંયા લખું છું. જેના કારણે કંઈક સાંભળવાનું રહી ગયું હોય તો તમે લખેલામાં ધ્યાન આપો તો પણ તમને સમજી શકાય. એવું કહી શકાય કે ફિઝિક્સની અંદર આ એક મહત્વનું ચેપ્ટર છે. કન્સેપ્ચ્યુઅલ સંપૂર્ણપણે ક્લિયરિટી તમને આ ચેપ્ટરથી આવશે. ન સમજાય તો બીજી વાર વિડીયો જુઓ, મેં આગળ પણ કીધું છે. અને પછી પણ એમ લાગે કે નથી સમજાતું તો સ્કૂલ ચાલુ થશે ત્યારે જ સમજાવી શકાય. કારણ કે મેક્સિમમ પ્રયત્ન કરી લીધો છે. હવે આનાથી વધુ ઓનલાઈનમાં સમજાવી શકાય એમ શક્ય નથી. દોરીમાં તણાવ બળ દર્શાવવામાં આવે પરંતુ આ તણાવ બળ બ્લોક પર લાગતું હોય છે. બ્લોક પર બહાર તરફ લાગતું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું જે મેં કીધું એ કે દોરીમાં બે તણાવ હોય, સામેની બાજુએ તો આ થઈ ગયું કંઈક આપણો બેઝિક કન્સેપ્ટ. અને હવે જે વાત બોલું છું એ ખાસ અને ખાસ ધ્યાન રાખવું. અત્યારે આપણે જે દોરીની વાત કરી રહ્યા છીએ એ દોરી એના માટે સ્પેશિયલ કેસ ધારવામાં આવે છે. સ્પેશિયલ કેસ ધારવામાં આવે છે. અહીં જે દોરી ની ચર્ચા કરવામાં આવે છે તે પહેલું દર રહિત, જેને આપણે માસ લેસ કહી શકીએ,
આ દોરીનું કોઈ જ દળ નથી. નંબર 2, ખેંચી ન શકાય તેવી. હવે ઘણાને એમ થતું હોય કે સર હમણાં જ તો તમે કીધું કે એફ બળથી ખેંચવામાં આવે છે ને પછી તમે એમ કહો છો કે ખેંચી ન શકાય. અહીંયા ખેંચી ન શકાય તેવીનો અર્થ એવો છે કે રબર આવે એને આપણે ખેંચીએ તો એની લંબાઈમાં વધારો થતો હોય. આ જે દોરી છે એ ફક્ત ને ફક્ત દોરી જશે, એને ખેંચવામાં આવે ત્યારે એની લંબાઈમાં કોઈ વધારો થતો નથી. એ પોતાની લંબાઈ જાળવી રાખે છે, પણ તમે એના પર બળ લગાડી શકો છો. ખેંચી ન શકાય તેવી ઇંગ્લિશની અંદર કહીએ તો એને કહેવાય ઇનએક્સટેન્સિબલ. ઇનએક્સટેન્સિબલ. અને ત્રીજી વસ્તુ, તણાવ ત્યારે જ ઉદ્ભવે જ્યારે દોરી ખેંચાયેલી રહે. બરાબર? તો દોરી ખેંચાયેલી રહે. બરાબર? તો ખાસ ધ્યાન રાખવું કે આ જે દોરી છે એની અંદર દળ રહિત વાત કરી છે. મિત્રો, જો દોરી દળ વગરની હોય, દળ વગર દોરી હોય તો અને તો જ એની અંદર દરેકે દરેક બિંદુ પર તણાવ બળ સમાન મળે. આ બિંદુની ચર્ચા કરીએ કે આ બિંદુની ચર્ચા કરીએ કે આ બિંદુની ચર્ચા કરીએ, અહીંયા તણાવ ટી છે, અહીંયા પણ તણાવ ટી છે, અહીંયા પણ તણાવ ટી છે. જો આનું દળ m બરાબર 0 હોય તો 0 હોય તો તણાવ બળ સમાન થઈ જશે. બરાબર છે? પરંતુ જો દોરી દળ ધરાવતી હોય તો શું? એની પણ ચર્ચા તો કરવી જ પડે. જો દોરી દળ ધરાવતી હોય એટલે કે m0, જેવું દળ નોટ 0 આવી જાય ને એટલે દરેકે દરેક બિંદુએ તણાવ બળ અલગ અલગ મૂલ્ય ધરાવતું હોય. દરેકે દરેક બિંદુએ તણાવ બળ અલગ અલગ મૂલ્ય ધરાવતું હોય. હવે હું દરેક બિંદુએ ટી લખી શકું નહીં. જો દોરી દળ રહિત કીધી હોય તો જ તણાવ બળ સમાન આવશે. અત્યાર સુધી દોરી બોલતા હતા, દોરીનું લગભગ કોઈ વજન હોતું નથી, પરંતુ જેવી દળ ધરાવતી દોરીની વાત કરીએ એટલે હવે આપણે દોરી ન બોલતા એમ કહી શકીએ કે જાડું દોરડું. કારણ કે વિચારો કે જાડું દોરડું હોય તો એનું વજન થોડું હોય. બરાબર ને? તો એનું વજન આપણે વધારે લઈ શકીએ. તો અહીંયા આપણે જાડું દોરડું વિચારીએ તો કંઈક આ રીતે જાડું દોરડું હશે. તો આ દોરડાની અંદર આપણે અલગ અલગ બિંદુઓ વિચારીએ. ધારો કે આ 3 બિંદુઓ છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ પોઈન્ટ પર ધારો કે તણાવ T1 છે તો આ પોઈન્ટ પર T2 હશે, આ પોઈન્ટ પર T3 હશે. અને T1, T2, T3 એક પણ સરખા નથી. T1 is not equal to T2 is not equal to T3. આ 3 સરખા નથી. અને આ કેવી દોરડું છે જેનું દળ 0 નથી એવું, એટલે કે દોરડાનું કંઈક ને કંઈક દળ છે. બીજો એક કન્સેપ્ટ તમે જો જોયો હોય અહીંયા ઉપર આકૃતિ પરથી તો તમે અહીંયાથી જોઈ શકો છો કે બ્લોક પાસે જે કોઈ પદાર્થ છે, પદાર્થ પાસે હંમેશા તણાવ બળ બહાર તરફ લાગતું હોય. તણાવ બળ હંમેશા બહાર તરફ લાગતું હોય અને બીજું તણાવ બળ હશે એને હંમેશા કેન્સલ કરતું હોય એવી રીતે લાગે. તો હંમેશા આકૃતિની અંદર આ પ્રમાણે જ તણાવ બળ દેખાશે. તેના પરથી જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકીએ, આને જોઈએ તો કે તણાવ બળ હંમેશા એવી રીતે લાગે કે જેથી
દોરીની લંબાઈમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરતું હોય, જુઓ તમે અહીંયા આ કન્ડિશનમાં આ જે બળ લાગે છે એ હંમેશા કેવો પ્રયત્ન કરે છે? દોરીની લંબાઈમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે છે. આમથી પણ બળ લાગે છે અને આ બાજુથી પણ બળ લાગે છે. એ શું કરવા ઈચ્છે છે? દોરીની લંબાઈમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરતું હોય એવું લાગે છે. તો આપણે ઘટાડો કરતું નથી પણ કરવાનો પ્રયત્ન કરતું હોય એવું આપણને લાગે. તો અહીંયાથી એમ પણ કહી શકાય કે ટેન્શન હંમેશા એવી રીતે લાગે જેથી દોરીની લંબાઈ ઘટાડવાનો પ્રયત્ન કરે. આપણે બંને કેસ જોઈશું, દર વગરની દોરી અને દર વાળી દોરી બંનેના કેસ જોઈશું આપણે. બરાબર છે? તો ખાસ 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 આટલો કન્સેપ્ટ મગજમાં રાખજો કે જો દોરી દળ ન ધરાવતી હોય તો એમાં તણાવ બળ સમાન હશે, પરંતુ જો દોરીમાં દળ હોય તો તણાવ બળ દરેકે દરેક બિંદુએ અલગ અલગ જોવા મળશે. તો આ થઈ ગયો આપણો આજનો બેઝિક કન્સેપ્ટ. લગભગ અહીંયા સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. તો હવે આપણે આના પર આધારિત એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો મિત્રો શરૂ કરીએ એક્ઝામ્પલ. આપણને અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે. આકૃતિમાં એક બ્લોક લટકાવેલો છે, દોરી વડે સ્મોલ એમ દળ છે બ્લોકનો, અને કીધું એવું છે કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. તો આપણને ખબર છે કે સૌથી પહેલા તો સ્મોલ એમ દળનો બ્લોક જો લટકાવવામાં આવેલો હોય તો આ બ્લોક પર નીચે તરફ લાગતું હોય વજન બળ. બરાબર છે? તો સ્મોલ એમ દળના બ્લોકનું વજન નીચે તરફ લખાય mg જેટલું, અને આપણે જાણીએ છીએ કે તણાવ બળ જે હોય એ હંમેશા બ્લોક થી દૂર તરફની દિશામાં લાગતું હોય, આ રીતે કંઈક. બરાબર છે? શું આ બ્લોક દોરી વડે બાંધીને અહીંયા લટકાવેલો હોય તો અહીંયા સંતુલન સ્થિતિમાં હશે? તો કે હા હોય. બરાબર છે ને? દોરી વડે બાંધીને બ્લોક લટકાવેલો હોય તો બ્લોક સ્થિર હશે ત્યાં. તો બ્લોક સ્થિર છે, નીચે તરફ એનું વજન બળ લાગે છે mg, ઉપર તરફ લાગે છે તણાવ બળ. બોલો, ઉપર નીચેના બંને બળ સમાન હશે તો જ આ બ્લોક અહીંયા સ્થિર રહી શકે? તો કે હા સર એવું જ હોય. તો આનો અર્થ એવો થઈ ગયો કે T બરાબર mg હશે ત્યારે જ આ પરિસ્થિતિ બની શકે. તો અહીંયા દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ કેટલું થઈ જશે મિત્રો? mg જેટલું. બોલો, તમે સમજી શકો છો? ઓકે, ચલો મિત્રો વધુ એક ક્વેશ્ચન જોઈએ. તો આપણને અહીંયા ક્વેશ્ચનમાં એક 2 કિલોગ્રામનો ગોળાકાર પદાર્થ દર્શાવેલો છે જેને 2 દોરી વડે બાંધવામાં આવે છે. એક છે T1 અને બીજી છે T2. તો જો બ્લોક સ્થિર હોય તો T1 અને T2 શોધવાનું છે. બીજો એક કન્સેપ્ટ અહીંયા ખાસ ધ્યાન રાખવો કે જ્યાં સુધી દોરી ન બદલાય, જો દોરી દળ વગરની હોય તો, અને અત્યારે આપણે દળ વગરની દોરી જ શીખી રહ્યા છીએ. જો દોરી દળ વિહીન હોય તો જ્યાં સુધી દોરી ન બદલાય ત્યાં સુધી તણાવ બળનું મૂલ્ય અચળ જળવાઈ રહેશે. જો એક જ દોરી આખામાં ફરતી હોય તો તણાવ બળનું મૂલ્ય ક્યારેય બદલાશે નહીં. હંમેશા તણાવ બળ અચળ જળવાઈ રહે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો દોરી દળ વિહીન હોય તો દોરીની અંદર તણાવ બળ બદલાશે નહીં. જો બીજી દોરી આવે તો જ તણાવ અલગ આવે. એક જ દોરીમાં ક્યારેય પણ તણાવ બળનું મૂલ્ય બદલાશે નહીં. અહીંયા 2 દોરી છે એટલા માટે આપણે T1 અને T2 લખેલું છે. જો એક જ દોરી હોય તો આપણે T જ લખી શકીએ. તો ચાલો મિત્રો આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો 2 kg ના બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. ફ્રી બોડી ડાયાગ્રામ માટે પહેલા 2 kg ને આપણે એક ડોટ તરીકે લઈ લઈએ. 2 કિલોગ્રામનો પદાર્થ છે તો સૌથી પહેલા તો એના પર નીચે તરફ લાગશે એનું પોતાનું વજન બળ. વજન બળ કેટલું છે? તો કે 2 કિલોગ્રામ એટલે 20 ન્યૂટન લાગશે. સિમ્પલ છે એકદમ. જમણી તરફ લાગે છે એના ઉપર T2 જેટલું તણાવ બળ.
બરાબર છે, અને ઉપર તરફ આ રીતે કંઈક લાગે છે T1 જેટલું તણાવ બળ. તો હવે પ્રોબ્લેમ થઈ ગયો એક, T1 કેવી રીતે શોધવો? તો T1 શોધવા માટે આપણે અહીંયાથી જોઈએ તો આ રીતે એક સમક્ષિતિજ જો લાઈન વિચારવામાં આવે તો તમે જોઈ શકો કે આ શિરોલંબ અને અહીંયા સમક્ષિતિજ, તો આ ખૂણો 90 ડિગ્રી થઈ જાય. અહીંયા 37 છે તો આ ખૂણો મિત્રો બની જશે 53 ડિગ્રી 53. બરાબર. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે આ T1 ના બે ઘટકો મળશે મને, એક સમક્ષિતિજ દિશામાં અને બીજો શિરોલંબ દિશામાં. એક સમક્ષિતિજ દિશામાં અને બીજો શિરોલંબ દિશામાં. મિત્રો આ એંગલ 53 ડિગ્રી બને છે. અને અગાઉ પણ આપણે વાત કરી કે જેની સાથે ખૂણો બનતો હોય એને કોસ ઘટક લેવાનો અને બીજાને સાઇન ઘટક લેવાનો. તો આ બે ને આપણે સરખાવી દીધા, બંને ઘટકો પડી ગયા. હવે જોઈએ, જો બ્લોક સ્થિર હોય, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉપર નીચેના બળ અને ડાબી જમણીના બળ સમાન હોય. તો સૌથી પહેલા આપણે સરખાવીએ T1 sin 53 બરાબર 20. તો T1 sin 53 એટલે થઈ જાય મિત્રો 4/5 બરાબર 20. તો આના પરથી લખી શકાય T1 બરાબર 20 ગુણ્યા 5/4 એટલે કે T1 નું મૂલ્ય કેટલું થઈ ગયું? 25 ન્યૂટન. બોલો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો. T1 મને મળી ગયું છે. હવે આપણે સમક્ષિતિજ દિશાના બળ સરખાવી દઈએ. બોલો સમક્ષિતિજ દિશામાં T1 cos 53 બરાબર T2 લખાય. T1 cos 53 બરાબર T2. તો અહીંયાથી લખીએ T1 cos 53 બરાબર T2. T1 ની કિંમત આપણને મળી ગઈ છે ઓલરેડી 25. બોલો મિત્રો cos 53 એટલે 3/5 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ T2. આના પરથી જો આપણે કહીએ તો T2 ની કિંમત થઈ જશે અહીંયાથી 5 અને 5 કેન્સલ, તો 5 તરી 15. તો T2 બરાબર 15 ન્યૂટન અને T1 બરાબર 25 ન્યૂટન. બંને તણાવ બળ આપણને જે શોધવાના કીધા હતા એ આપણને અહીંયા મળી જાય છે. અને ખૂબ જ સિમ્પલ હોય એવું જોઈ શકાય છે ક્વેશ્ચન. બરાબર છે, આપણે ઇઝીલી આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ એમ છીએ. ચલો મિત્રો વધુ એક ક્વેશ્ચન જોઈએ આના પર જ આધારિત, તણાવ બળ કેવી રીતે શોધવું એના પર. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા આપણને એક ક્વેશ્ચન આપેલો છે. સ્મોલ એમ દળનો એક બ્લોક છે, એને બે દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલો છે. બંને દોરી સમાન છે. દોરી સમાનનો અર્થ એવો થઈ ગયો કે બંનેની અંદર તણાવ બળ પણ સમાન થઈ જશે. જો બંને દોરીમાં તણાવ બળ સમાન હોય તો આપણને એવું કીધું છે કે આ તણાવ બળ કેટલું હશે એ જ શોધવાનું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. શું કહી શકાય અહીંયા? તો કે સૌથી પહેલા તો સ્મોલ એમ દળનો બ્લોક છે એના ઉપર લાગશે નીચે તરફ વજન બળ. તો આ વજન બળ આપણે mg દર્શાવી દઈએ. બીજું શું કહી શકાય? તો કે બીજું એમ કહી શકાય કે આ જે તણાવ બળ છે ક્રોસમાં લાગે છે. જો ક્રોસમાં લાગતું હોય તો આપણે એના ઘટકો દર્શાવી શકીએ. બોલો મિત્રો આના ઘટકો બતાવીએ તો એક સમક્ષિતિજ દિશામાં આવશે અને બીજો શિરોલંબ દિશામાં ઉપર તરફ. બીજા માટે પણ દર્શાવીએ તો એક ઘટક ઉપર તરફ આવશે અને બીજો ઘટક આવશે સમક્ષિતિજ દિશામાં. બોલો તણાવ બળ T છે અને શિરોલંબ સાથે થીટા ખૂણો બનાવે છે, તો આ ઘટકને આપણે T cos થીટા કહીશું. આ ઘટકને પણ આપણે T cos થીટા કહીશું. બીજા ઘટકને આપણે T sin થીટા કહીશું અને અહીંયા પણ આ ઘટકને આપણે T sin થીટા કહીશું. બરાબર છે. તો આ રીતે ઘટકો પડી ગયા. તમે જોઈ શકો છો કે સમક્ષિતિજ દિશામાં T sin થીટા અને T sin થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાને કેન્સલ કરી નાખશે. અને શિરોલંબ દિશામાં વાત કરીએ તો શિરોલંબ દિશામાં આપણે સરખાવીએ તો એમ કહી શકાય કે ઉપર તરફ T cos થીટા પ્લસ T cos થીટા એટલે કે ટોટલ 2T cos થીટા. અને કોને સમતોલતું હશે?
mg ને. તો બોલો આ બંનેને આપણે સરખાવી દઈએ અને આપણને કીધું છે તણાવ બળ શોધવાનું, તો t ને કરતા બનાવો એટલે mg ના છેદમાં 2 cos θ આવું કંઈક લખી શકાય. અને આપણને તણાવ બળ શોધવાનું કીધું છે તો તણાવ બળ આપણને મળી ગયું. આ આવી ગયો આપણો આન્સર. બોલો દરેક વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો? તો આ રીતે કંઈક તણાવ બળ પર આધારિત ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકાય. હવે આપણે આગળ વાત કરીએ તો તમને મેં નોર્મલ કેવી રીતે શોધાય, લંબ પ્રતિક્રિયા બળ એ કેવી રીતે શોધાય એ પણ શીખવાડી દીધું, અને તણાવ એટલે કે ટેન્શન કેવી રીતે શોધી શકાય એ પણ શીખવાડી દીધું. હવે આ બંને પર આધારિત ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેનો ઉપયોગ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં કરીએ છીએ. બરાબર છે? તો બીજા નિયમ પર આધારિત ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો ન્યૂટનના ગતિના બીજા નિયમના ઉપયોગોમાં આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે, જેમાં આપણે બે બ્લોક લીધા છે, 3 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના, જેના ઉપર 50 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. આ બળ લગાડવાથી તેમાં કંઈક પ્રવેગ ઉદ્ભવશે, પ્રવેગ શોધવાનો છે, અને બે બ્લોક વચ્ચે લાગતું લંબ બળ શોધવાનું છે. અહીંયા 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામના બ્લોક એકબીજા સાથે સંપર્કમાં છે, જેના કારણે 2 કેજીનો બ્લોક એ 3 કેજીના બ્લોક પર જમણી તરફ એક નોર્મલ n લગાડશે, અને એવી જ રીતે 3 કેજીનો બ્લોક એ 2 કેજીના બ્લોક પર ડાબી તરફ એક નોર્મલ લગાડશે, કારણ કે બંને એકબીજાને દબાવવાનો પ્રયત્ન કરતા હોય. તો હવે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે બનાવીએ 2 કિલોગ્રામનો ફ્રી બોડી ડાયાગ્રામ. તો 2 કેજી બ્લોક એને આપણે એક બિંદુવત પદાર્થ તરીકે લઈ લઈએ. સૌથી પહેલા તો એનું વજન બળ લાગશે નીચે તરફ, જે હશે 20, 20. ઉપર તરફ નીચેની સપાટી વડે 2 કેજીના બ્લોક પર ઉપર તરફ એક નોર્મલ લાગશે n1. 2 કેજીના બ્લોક પર 2 કેજીના બ્લોક પર 3 કેજીના બ્લોક વડે પાછળ તરફ લાગે છે નોર્મલ n. 3 કેજીનો બ્લોક એ 2 કેજીના બ્લોક પર n જેટલું બળ ડાબી તરફ લગાડે છે, અને 2 કેજીના બ્લોક પર 50 ન્યૂટન તો લાગે જ છે જમણી તરફ. ખાસ ધ્યાન રાખવું, આગળ પણ કીધું હતું, અત્યારે ફરીથી રિપીટ કરું છું, આ લંબ બળ માટેનો n છે, અને આ n એ 50 ન્યૂટન એકમ દર્શાવે છે. ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ, આ જે બ્લોક છે એના પર જમણી તરફ 50 ન્યૂટન બળ લાગે છે, તો સીધી વાત છે કે આખે આખું તંત્ર એ જમણી તરફ જ ગતિ કરવાનો પ્રયત્ન કરશે, એ જેટલા પ્રવેગથી. બરાબર છે? તો આપણને ખબર પડી શકે અહીંયાથી કે જો 2 કેજી અને 3 કેજી બંને જમણી તરફ પ્રવેગી ગતિ કરતા હોય, તો અહીંયા આપણે પ્રવેગને દર્શાવીશું કંઈક આ રીતે. જમણી તરફ, મારે અહીંયા જમણી તરફની જ વાત કરવાની છે. તો સમક્ષિતિજ દિશાના આ જે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવેલો છે એના પરથી સમક્ષિતિજ દિશા માટે આપણે સમીકરણ લખી શકીએ કે 50 વધારે એમાંથી નોર્મલ ફોર્સ n વિરુદ્ધ દિશાનો બાદ કરીએ તો પરિણામી બળ મળે, અને પરિણામી બળ F બરાબર લખાય ma. એ જ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ હતો ને, F બરાબર ma. તો 50 લાગે છે, વિરુદ્ધ દિશામાં n લાગે છે, તો આપણને પરિણામી મળી ગયું 50 - n, જે 2 કિલોગ્રામના બ્લોક ને a જેટલો પ્રવેગ આપે છે, તો 2a. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બોલો આ સમીકરણ કેવી રીતે લખાય દરેકને સમજાઈ ગયું? વધારે માઇનસ ઓછું બરાબર ma. વધારે બળ માઇનસ ઓછું બળ બરાબર ma. કારણ કે વધારે માઇનસ ઓછું કરીશું તો આપણને પરિણામી બળ મળશે, અને પરિણામી બરાબર ma લખી શકાય. તો 50 - n બરાબર 2a થઈ ગયું. મિત્રો આવી જ રીતે આપણે 3 કેજી માટે પણ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો 3 કેજીના બ્લોક માટે પણ
અહીંયા આપણે એક ટપકું વિચારી લઈએ. સૌથી પહેલા વાત કરીએ તો 3 kg નું વજન બળ લાગતું હશે નીચે તરફ. એ કેટલું લાગતું હોય તો કે 30 લાગતું હોય. સપાટી વડે 3 kg ના બ્લોકને ઉપર તરફ એક બળ લાગતું હોય જે કંઈક N2 જેટલું હશે. હવે બીજી વાત કરીએ તો કે 3 kg ના બ્લોક પર 2 kg ના બ્લોક વડે જમણી તરફ એક નોર્મલ લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા 2 kg નો બ્લોક એ 3 kg ના બ્લોક પર એક નોર્મલ લગાડે છે જમણી તરફ. આના સિવાય બીજા કોઈ બળ લાગતા નથી સમક્ષિતિજ દિશામાં. સમક્ષિતિજ દિશામાં ફક્ત એક જ બળ લાગે છે N, અને એના કારણે આ જે બ્લોક છે 3 kg નો એ જમણી તરફ એ જેટલો પ્રવેગ મેળવે છે. તો સીધી વાત છે કે ફક્ત ને ફક્ત N બરાબર જ 3 kg નો બ્લોક એ જેટલા પ્રવેગથી ગતિ કરે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. તો આના પરથી ટોટલ આપણે એમ કહી શકીએ કે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, ચાલો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. પહેલું સમીકરણ છે 50 - n બરાબર 2a, અને બીજું સમીકરણ શું છે n બરાબર 3a. ચાલો બંનેને સોલ્વ કરીએ તો +n - n કેન્સલ થઈ ગયા, તો ડાબી બાજુ વધે છે 50, જમણી બાજુ વધે છે 5a. અહીંયાથી આપણે કહી શકીએ a બરાબર 50/5 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો પ્રવેગ આપણને મળી ગયો છે. અહીંયાથી ક્લિયર છે દરેકને? બોલો પ્રવેગ મળી ગયો હોય તો પ્રવેગનું મૂલ્ય સમીકરણ નંબર 2 માં મૂકતા a નું મૂલ્ય સમીકરણ નંબર 2 માં મૂકતા n બરાબર 3 આ સમીકરણ નંબર 2 છે. તો 3 ગુણ્યા પ્રવેગ છે 10, તો નોર્મલ ફોર્સ કેટલો થઈ ગયો 30 ન્યૂટન. આ થઈ ગયું લંબ બળ. બરાબર છે. કોઈ એમ કે સર ધારો કે મારે સમીકરણ 1 પરથી ગણવું છે તો ગણી શકાય, કંઈ જ ખોટું નથી. જેમ કે કોઈ એમ કે છે, ચાલો આપણે ગણીને ચેક પણ કરી લઈએ. તો આ 50 m ના m માઇનસ n છે 2, અને પ્રવેગ આપણે 10 મેળવેલો હતો. અહીંયાથી વાત કરીએ તો 50 - n બરાબર 20. તો બોલો અહીંયાથી મળી જાય n બરાબર 50 - 20 એટલે કે જવાબ આવી ગયો 30. બોલો કોઈ પણ સમીકરણથી શોધશો તમારો જવાબ સરખો જ આવવો જોઈએ, કારણ કે લંબ પ્રતિક્રિયા બળ એ હંમેશા જોડમાં લાગતું હોય, અને હમણાં જેમ વાત કરી એ પ્રમાણે કે જોડમાં લાગતું હોય, અને જ્યારે આપણે એને આખા તંત્ર તરીકે લઈશું તો એ શું થઈ જશે કેન્સલ થઈ જાય, કારણ કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો n અને n મૂલ્ય બંનેના સમાન છે પરંતુ દિશા આકૃતિમાં જોઈએ તો આપણને વિરુદ્ધ દેખાય છે. તો હવે આ દાખલો આપણે જોઈ શકીએ કે થોડો મોટો થાય છે. તો આને આપણે હજી નાનો ગણવાનો પ્રયત્ન કરીએ. હજી નાનો ગણવાનો પ્રયત્ન કરીએ તો શું વિચારી શકાય? તો કે હજી નાનો ગણવો હોય તો આના માટે આપણે એમ કંઈક વિચારી શકીએ કે આ જે 2 kg અને 3 kg નો આખો બ્લોક છે, બોલો બંને સાથે જ ગતિ કરે છે ને, તો આખાને આપણે એક 5 kg ના બ્લોક તરીકે વિચારી લઈએ. જો અહીંયા કંઈક એક 5 kg નો બ્લોક છે. આ 5 kg ના બ્લોક ઉપર સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. જો આમ થતું હોય તો આપણે સીધું જ કહી શકીએ 50 બરાબર 5a, તો સીધો જ a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળી ગયું. બોલો એકદમ સિમ્પલ થઈ ગયું ને, એક જ સ્ટેપમાં સીધું 10 આવી ગયું. અને પછી તમને આ સમીકરણો મેળવતા તો આવડે જ છે. સમીકરણ કોઈ પણ એક બ્લોક માટે મેળવી દો એટલે એની અંદર n આવી જાય, અને n ની કિંમત મૂકો, સોરી પ્રવેગની કિંમત n ના સમીકરણમાં મૂકી દેશો એટલે તમારો આન્સર આવી જાય. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આ રીતે આપણે બીજા ક્વેશ્ચનો પણ સોલ્વ કરવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે આટલું રાખીએ, અને આજે આપણે હમણાં છેલ્લે ચર્ચા કરી એનું સ્ટેટમેન્ટ લખી દઈએ કે જ્યારે
આપણે બ્લોકને તંત્ર તરીકે લઈએ તો તેમની વચ્ચે લાગતા લંબબળો કેન્સલ થઈ જાય છે. તો આ થઈ ગયું. આ જે દાખલો આપણે ગણ્યો એના પરથી આપણને જે કન્સેપ્ટ સમજવા મળે છે. તો આ સાથે આપણે અહીંયા અટકીએ. આ જ પ્રકારના વધુ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રેક્ટિસ કરીશું. બરાબર સમજી લેજો આખો કન્સેપ્ટ કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.